નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળે સારા સમાચાર। તો શું મગફળીના વાયદા બજાર અને આ વર્ષે મગફળીનો સંગ્રહ કરવો કે ન કરવો, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ અત્યારે સ્થિર રહ્યા હતા અને બજારમાં નીચા ભાવના કારણે ખેડૂતોની વેચવાલીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જો એકવાર સુધારો થાય તો પણ બજારમાં ખેડૂતોનો માલ ખાલી કરવાના મૂડમાં નથી અને ખેડૂતો પાસે હજી 60થી 70% મગફળીનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે અને એ સારા ભાવ આવે તો જ વેચાણ કરશે અને સરકારી ખરીદી પણ 7 થી 9 લાખ ટન વચ્ચે થાય તેવો અંદાજ છે। અને આ સંજોગોમાં આગળ ઉપર હવે સિંગદાણામાં જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી ધારણા છે, પરંતુ હાલ નિકાસના વેપારો પણ નથી અત્યારે। તો ખાસ કરીને રાજકોટમાં અત્યારે 60,000 ગુણીની આવક થાય છે અને 12,000 ગુણીના જ વેપારો હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। તળાજા 995 થી 1213 રૂપિયા, ભાવનગર 1200 થી 1331 રૂપિયા, રાજુલા 851 થી 1190 રૂપિયા, મોરબી 800 થી 1108 રૂપિયા, જામનગર 900 થી 1355 રૂપિયા, રાજકોટ 800 થી 1300 રૂપિયા, અમરેલી 800 થી 1130 રૂપિયા, કોડીનાર 940 થી 1047 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1061 રૂપિયા, મહુવા 980 થી 1150 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। મહુવા 1020 થી 1190 રૂપિયા, જુનાગઢ 820 થી 1195 રૂપિયા, ભાવનગર 1090 થી 1225 રૂપિયા, તળાજા 1021 થી 1150 રૂપિયા, હળવદ 801 થી 1180 રૂપિયા, રાજકોટ 801 થી 1180 રૂપિયા, અમરેલી 820 થી 1250 રૂપિયા, કોડીનાર 1011 થી 1156 રૂપિયા, સાવરકુંડલા 1051 થી 1160 રૂપિયા, જેતપુર 900 થી 1133 રૂપિયા,